નમસ્કાર મિત્રો, જી ન્યૂઝ ગુજરાતની આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું સ્વાગત છે. મિત્રો આજે વહેલી સવારથી જ મેઘરાજા કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસાવી રહ્યા છે મિત્રો. તો મિત્રો આજે આપણા વિડીયોમાં એ જ જાણવાનું છે કે કયા કયા વિસ્તારમાં મિત્રો કયું એલર્ટ જાહેર કરાયું છે અને કયા કયા વરસાદી માહોલ મિત્રો દેખાયા છે. આજે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે. ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી પણ છે. મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે કયા વિસ્તારોમાં ભારે વરસાદ છે, તો મિત્રો સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્રની વાત કરવાની છે કે અમરેલી છે, બોટાદ છે, ભાવનગર છે, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ. મિત્રો આ જે અમુક જે મેં તમને નામ દીધા હતા મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ત્યાં મિત્રો મધ્યમથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વધારે છે. આગળ વાત કરીએ કે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, ત્યાં મિત્રો મધ્યમથી અતિ ભારેની વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે. તો આગળ આપણે વાત કરવાની છે કે દક્ષિણ ગુજરાતમાં મિત્રો વલસાડની વાત કરીએ તો ત્યાં મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે મિત્રો. વલસાડની મિત્રો આપણે વાત કરીએ તો ત્યાં તમને ખબર જ છે કે ખૂબ જ એકદમ ગીચ જંગલવાળો વિસ્તાર છે મિત્રો. તો ત્યાં વરસાદ ખૂબ જ વધારે પડે છે. તો ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજુબાજુના અમુક ગામડાઓને તો સાવચેત કરવામાં આવે છે. તો આગળ આપણે વાત કરીએ છીએ કે નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં મિત્રો મધ્યમથી અતિ ભારે વરસાદની શક્યતાઓ ખૂબ જ છે મિત્રો. નવસારીમાં ખૂબ જ નીચાણવાળા વિસ્તારો હોવાથી અમુક વિસ્તારોને મિત્રો અગાઉથી એલર્ટ કરવામાં આવ્યા છે કે ત્યાં પાણી ખૂબ જ ભરાઈ જતું હોય છે. તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે સુરત છે, તાપી છે, ડાંગ છે, ભરૂચ છે, ત્યાં મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં મિત્રો મધ્યમથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. સુરતની વાત કરીએ તો મિત્રો સુરત પર તો 2 દિવસથી મિત્રો વરસાદ ધીમો તો આવી જ રહ્યો છે મિત્રો. આજે સવારની પણ વાત કરીએ કે એક કલાક જેવો વરસાદ તો મિત્રો સુરતમાં આવી ગયો છે. તો મિત્રો નર્મદામાં હળવોથી મધ્યમ ભારેથી વરસાદની શક્યતાઓ છે. મિત્રો આગળ આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ છીએ. કચ્છ જિલ્લામાં મિત્રો ભુજ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, લખપત આ વિસ્તારોમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ ખૂબ જ દેખાઈ રહી છે. આપણે આગળ મધ્યમ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, વડોદરા, ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની મિત્રો શક્યતાઓ દેખાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ પણ દેખાઈ રહ્યો છે. મિત્રો જ્યાં અમુક વિસ્તારોમાં જે વરસાદ વરસે છે ત્યાં મિત્રો ખૂબ જ વરસાદ વરસે છે અને જ્યાં નથી વરસતો ત્યાં મિત્રો બહુ ઓછો વરસે છે. મિત્રો વીજળીના કડાકા ભડાકા થવાની શક્યતા છે. તો મિત્રો હાલ જ આપણે કાલ સુરતની વાત કરીએ તો મિત્રો ખૂબ જ એકદમ કડાકા ભડાકા સાથે મિત્રો ખૂબ જ વરસાદ આવી રહ્યો હતો બપોરે. મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરવાની છે આપણે કે અરવલ્લી, ગાંધીનગરમાં મિત્રો ભારે વરસાદની શક્યતાઓ છે. સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા મિત્રો આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદની શક્યતાઓ છે. અને મિત્રો આપણે અન્ય વિસ્તારોમાં વરસાદના સમાચારની વાત કરીએ કે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, વાંકાનેર, હળવદ, અમદાવાદ, ધંધુકા, ધોલેરા, ધાંગધ્રા, પોરબંદર, અમરેલી, જામનગર, ગોંડલ, જેતપુર, જૂનાગઢ, ઉપલેટા, મિત્રો દાહોદ, ઝાલોદ, વડોદરા, કરજણ, આણંદ, ખેડા, ડાકોર, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ મિત્રો આ વિસ્તારોમાં મિત્રો ખૂબ જ અમુક જગ્યાએ ખૂબ જ હળવો વરસાદની શક્યતા છે મિત્રો અને ખૂબ જ અમુક વિસ્તારોમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો શક્યતાઓ દેખાઈ રહી છે. આગામી મિત્રો 12-24 કલાકની મિત્રો આગાહીની વાત કરીએ છીએ કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે મિત્રો ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. ખેડૂતો અને નાગરિકોમાં મિત્રો ચોમાસાની તૈયારી રાખી છે. ખેડૂતોનો મિત્રો ખેતીની તૈયારી મિત્રો કરવાની છે અને જો ચોમાસું મિત્રો કેવું છે, કઈ પ્રકારનું છે તે રીતે જોઈને મિત્રો ખેડૂત મિત્રો જે છે તે ખેતીની શરૂઆત કરજો. અને આમ નાગરિકોમાં મિત્રો ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે આટલી કાળઝાળ ગરમી પછી મિત્રો આવો વરસાદ વરસી રહ્યો છે. મિત્રો આ વિડીયોને મિત્રો લાઈક કરજો અને શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો તમારા વિસ્તારનું હવામાન કેવું છે એ અમને કમેન્ટમાં જણાવજો અને આ ખાસ કરીને ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો મિત્રો. ચોમાસાના મિત્રો દરેક અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.